ઉદયપુર તરફ એક યતિ ભગવંત હતા. એમને જોયું કે શાંતિક્રમ તો જરૂરી છે જ, પણ એટલું જ મહાપ્રભાવિક સ્તોત્ર છે બૃહદ શાંતિ, એ કરવું જોઈએ. એટલે લોકોને એમને મંગલિક સ્વરૂપે કોઈ સારું કામ કરવાનું હોય એવું હોય તો બૃહદ શાંતિ સંભળાવવાની શરૂઆત કરી. લગભગ એમ કહેવાય છે કે આનું સ્થાન ઉદયપુર હતું. ઉદયપુરના યતિ ભગવંતે આ શરૂ કર્યું. ધીમે ધીમે લોકોની અપેક્ષા વધતી ગઈ, એટલે બીજા ભગવંતોએ પણ શરૂ કર્યું કે સાહેબ આપો, સાહેબ કરો. અમારી પાસે કેટલાય લોકો મંગલિક સાંભળવા આવે, અમારે દિવસમાં 5-10 વાર મંગલિક સંભળાવવું પડે, અને કદાચ સ્થાનકવાસી હોય ને તો ઓર વધારે. એ લોકો તો જેટલા પણ લોકો વંદન કરાવે દરેક જણ મંગલિક સાંભળે, એટલે ઓર વધારે થાય. તો ઉદયપુરના યતિજીની એવી સ્થિતિ આવી, દિવસમાં 50 વાર મોટી શાંતિ બોલવી પડે. હવે તમે વિચારો કે મોટી શાંતિ 50 વાર બોલવી પડે તો તમે કઈ રીતે સહન કરો? જ્ઞાન ધ્યાન બધું સીધાય. એટલે એ યતિજી અને બીજા બધાએ મળીને નક્કી કર્યું કે ભાઈ અમે રોજે 50 વાર શાંતિ સંભળાવવાના નથી. જેને પણ શાંતિ સાંભળવી હોય એ સૌ કોઈએ મોટા પ્રતિક્રમણના અંતે આવી જવાનું. તમે પ્રતિક્રમણ તો કરો જ છો, એટલે ત્યારે સાંભળી લેજો. અને જે નથી આવતા પ્રતિક્રમણ કરવા એમને અંદાજિત સમય પ્રતિક્રમણનો અંત પકડવાનો, અને ત્યારે મોટી શાંતિ સંભળાવી દેવામાં આવશે. 15 દિવસ હવે પછીના, 4 મહિના હવે પછીના તમારું કલ્યાણ, એવી રીતે સંભળાવી દેવામાં આવશે. આવું એક નક્કી થયું. વાત એ રીતે આગળ વધી. તો મોટી શાંતિ આ રીતે પ્રતિક્રમણ